હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે અમે જઈ રહ્યા છીએ બોટિંગ માટે નેશનલ પાર્ક, જ્યાં આપણને સિઝન પ્રમાણે એનિમલ્સ જોવા મળતા હોય છે અને ઘણી વખત નથી બી જોવા મળતા. તો આજે જોઈએ અમારું લક આજે સાથ આપે છે કે નહીં. અને અમે એ તરફ જઈ રહ્યા છીએ. હોટેલથી 2 મિનિટનો રસ્તો પાર્કિંગ છે. ત્યાં પાર્કિંગથી જ બસ લેવાની અને બસની આપણે ટિકિટ કરાવવાની હોય. અને એ લોકો ત્યાંથી આપણને નેશનલ પાર્ક બોટિંગ લેક છે ત્યાં સુધી લઈ જાય છે. હવે બધા ટોપી પહેરીને તૈયાર. આ બસ છે જેમાં અમે નેશનલ પાર્ક તરફ જઈએ છીએ. સાઉથની અંદર તમને ખૂબ જ ગ્રીનરી અને જે ઝાડ છે એ બહુ ઘણા વર્ષો જૂના ઝાડ હોય એવું જોવા મળે. પવન પણ ખાસો છે. વેલકમ. આ એરિયા છે ને એ બોટિંગની ટિકિટ લેવા માટેનો છે, પણ અમારી ટિકિટ ઓલરેડી ડ્રાઈવરે લઈ લીધી હતી. અને અહીંયા વેઇટ કરવું પડશે. બધી બોટ એક સાથે જ ઉપડે, બધી બોટ એક ભરાય ને પછી જ ઉપડે. આખો એરિયા છે અને આ સામે તમને લેક દેખાય એમાં જવાનું છે. આ આખા એરિયામાં ફોટોગ્રાફી સરસ થઈ શકે એવું છે. અમે અત્યારે વેઇટ કરી રહ્યા છીએ. કદાચ બોટ્સ હજી આવી નથી. આવે છે, જો સામે આવી. જે બોટ્સ ગઈ હોય પાછી આવે બધી, અને એક સાથે ખાલી થાય ને પછી એક સાથે ભરાય ને પાછી એક સાથે જાય. આપણે અહીંયા જલ યાત્રા બોલીએ, એ લોકો જલ યાત્રા TH એ લોકોમાં પ્રોનાઉન્સ થાય. સાઉથમાં બહુ બધા વર્ડ્સમાં એવો વર્ડ હોય જ્યાં આપણે યુઝ કરતા હોઈએ. મંકી ભાઈ જો બેસી ગયા છે એ પાણીની બોટલ માટે. એનો બેબી સાથે છે. હાલે પણ ડર બી નથી લાગતો. આ જો બીજી બોટ આવી ગઈ. આનું નામ છે જલ યાત્રા અને આનું નામ છે ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર 2 લેયરમાં છે બોટ. વરસાદ બી ચાલુ થઈ ગયો છે અત્યારે ફૂલ. હવે અમારો ટર્ન છે.
ચાલો ચાલો ધીમે ધીમે. વરસાદ ચાલુ છે. પેસેન્જર કેપેસિટી 64. ઉપર 1 થી 5 ઉપર 1 થી 5 પાછળથી ઉપર પાછળથી ઉપર છે 1 થી 5 કાલે હોટલમાં પડીને એનાથી બરાબર કમરમાં સ્પાઇનમાં કંઈક પ્રોબ્લેમ થઈ ગયો છે. જોરદાર દુખી રહ્યો છે. સ્લીપરી છે જોઈએ સીટ ફિક્સ જ હોય છે. તમારી ટિકિટમાં સીટ નંબર આવી ગયા હોય છે. લાઈફ જેકેટ કમ્પલસરી છે અને વચ્ચે જો રેલિંગ છે એનું કારણ છે કે એ લોકોએ એવું કહ્યું હતું કે આ પહેલાં એક વખત એટલે ઘણા ટાઈમ પહેલાં એક બોટ પલટી ગઈ હતી, કારણ કે આ લોકો બેઠા હોય બધા પ્રાણીઓને જોવા માટે. એ લોકો ચાલુ બોટિંગમાં એક સાઈડ બધા આવી ગયા તો બોટ છે ને પલટી ખાઈ ગઈ હતી. તો એમાં એ વખતે કંઈક અમુક લોકો મરી બી ગયા હતા પાણીમાં ડૂબીને. એટલે વચ્ચે રેલિંગ કરી દીધી જેથી બંને સાઈડના એકબીજી સાઈડમાં જઈ ના શકે અને ઊભા થવાની બી મનાઈ છે ચાલુમાં. ત્યાર પછી એ લોકો સ્ટ્રેક થઈ ગયા છે. જો મારી બાજુની બોટમાં પણ બધા સેટ થઈ ગયા છે અને અમે લોકો બી સેટ થઈ ગયા છીએ. વેસ્ટર્નર્સ બી ઘણા બધા છે. બધા પેસેન્જરને એક સાથે લઈને પછી જ ઉપડે. બહુ ટાઈમ ના લાગે, 10-10 મિનિટ થાય. જો સામે હરણ દેખાય. એ લોકો જો શાંત વાતાવરણ હોય ને તો પાણી પીવા કાંઠા સુધી આવે તો હાથી દેખાય. પછી ઘણા બધા એનિમલ્સ ત્યાં પિક્ચરમાં હતા પણ એ જંગલમાં જ હોય છે. જો અવાજ થાય તો પછી નજીક ના આવે. કાચબા હોય પાણીના અમુક જોવા મળે, મગર જોવા મળે, પણ એ શાંત વાતાવરણ હોય તો જોવા મળે. નીલગાય છે. પછી વચ્ચે વચ્ચે અમુક એ લોકો એની જગ્યાએ જ્યાં એના સ્પોટ હોય ત્યાં ઊભી રાખશે. આપણે જે ચીડા ને જો પાછળથી ચીડા આમ જો ચાલ આમ જો આ ચીડા પાછળ લઈ જાવ તે અહીંથી ક્યાં ચાલ બેન રિયા છે ઓલું લેવાનું તારે પાણી કેટલા ફૂટ છે જોતો 140 ફૂટ. આટલું બધું ઊંડું હશે? 140 ફૂટ લખ્યું છે. હા 140 145 છે ઉપર 145. ના હા બરોબર 140 ફૂટ છે. 100 હોઈ શકે, વી ડોન્ટ નો.
જો કેટલું મસ્ત છે ને, સિનેમેટિક એકદમ. પાણી, ક્લાઉડ, રેની વેધર અને જંગલ. શું વચ્ચે બતક છે? વાવ, મજા આવી હે. ઝાડ ઉપર કંઈક માળો છે કે શું? વચ્ચે જે લાકડું આવે ને પાણીમાં. માળો જ છે લગભગ. ઓકે ગાઈસ, તો આ બ્લોગને એન્ડ કરીએ છીએ. તમને જો આ વિડીયો ખરેખર ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરવાનું ભૂલતા નહીં. તમે વિડીયોને લાઇક કરશો તો યુટ્યુબના અલ્ગોરિધમમાં મારા વિડીયો ઓટોમેટિક સર્ચમાં આવશે. અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં, જેથી કરીને મારા બધા જ નવા વિડીયો તમને જેટલા બી અપલોડ કરીશ એનું નોટિફિકેશન તમને મળતું રહેશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય, અને તમે એન્જોય કરો આ સિનેમેટિક વ્યૂ.